રૂપારેલિયા પરિવારને વિનંતી કરીશ કે અહીં આગળ સ્ટેજ ઉપર પધારે. યોગેશભાઈ, વિજયભાઈ, કનભાઈ, પ્રશાંતભાઈ વગેરે વગેરે ભાઈઓ. હા, મહાદેવ પોતે જ બેઠા છે અહીંયા આગળ. 14 બ્રહ્માંડના નાથે જે કાંઈ ઈશ્વરે અહીં આગળ આપણને દેવડાવ્યું, સમગ્ર રૂપારેલિયા પરિવારના સમસ્ત પિતૃઓને પ્રભુનું ચરણ પ્રાપ્ત થાય. ખરેખર આજે ગુસાઈજીનો પ્રાગટ્ય દિવસ છે અને એ ગુસાઈજી ના પ્રાગટ્ય મહોત્સવ તેમજ મારો મહાદેવ રૂપારેલિયા પરિવારના આંગણે પધાર્યા હોય અને બધા વૈષ્ણવો જે સાથ અને સહકાર આપી જે ગાયોના ઘાસચારા માટે જે કાંઈ તમે અહીં વાવ્યું છે, ઈશ્વર તમને અનેક ગણું આપે એવા હું તમને સર્વને આશીર્વાદ આપું છું. તો અહીંયા આગળ આવેલું રૂપારેલિયા પરિવારને હું અર્પણ કરું છું કે તમે તમારી મેળાએ તમારા હાથે ગાયને ઘાસ મોકલજો, ક્યાંય પોચ ફળાવતા નહીં. શ્યામલાલજીની હવેલીએ પોચ નહીં ફળાવવાની, પણ આનું ઘાસ લઈ અને ગાડી લઈ અને ઘાસની ગાડી મોકલજો. તાલીના ગડગડાટથી આ પૈસા હું અર્પણ કરું છું. કારણ કે તકતી દાન કરવાથી દાન નથી, ગુપ્ત દાન કરવાથી દાન છે. આપણે તો બસ ગાયની જણી જમે અને એના હૃદયમાંથી જે ઓટકાર નીકળે એ જ મારા પિતૃનો મોક્ષ છે, એ જ મારા ઈશ્વરનો રાજીપો છે. તો મહાદેવજી માં જગદંબાના લગ્ન અહીં આગળ આપણે સુંદર મજાના સુશોભિત કથા સ્વરૂપી કર્યા કે સજ્જનો, શિવ અને સતી આજે કૈલાસ તરફ પ્રયાણ કરે. સમુદ્ર મહારાજે ખાલી મહાદેવજીની પાસેથી એક વચન માગેલું કે દાદા, તમારા લગ્ન પરિપૂર્ણ થાય ને અને આ પૃથ્વીલોક ઉપરથી તમે મારી માને લઈ અને જ્યારે કૈલાસ જતા હોય ને ત્યારે તમારા બંનેના દર્શન મને આપજો. ઈ સમુદ્ર મહારાજને વચન આપેલું ભગવાન મહાદેવજીએ ઈ પરિપૂર્ણ કરવા માટે આજે સમુદ્રના કિનારે આવી અને માં સતી અને શિવ બે ઉભા છે. સમુદ્ર મહારાજને આજે સતી માં જગદંબા કહે છે કે માગ બેટા, માગતે આપું. તો કે માં, હું તારી પાસે શું માંગુ? તું તો હવે અમને છોડી અને કૈલાસમાં ચાલી જઈશ માં. અમારું રક્ષણ કોણ કરશે? ત્યારે માતાજીએ પોતાના જ સ્વરૂપમાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને સમુદ્રને કહે છે કે બેટા, આજથી તારું નામ સાગર છે અને હું આખા જગતને આ ભવને ઉતારનારી ભવ સાગર યાની મારું નામ બેટા ભવાની હશે. ઈ ભવાની સ્વરૂપી માતાજીએ સમુદ્રના કિનારે સ્થાન મેળવ્યું. સતી સ્વરૂપી માતાજી કૈલાસ ગયા. ભવાનીના સ્વરૂપી માતાજી સમુદ્રના કાંઠે સ્થાન મેળવી આજે પણ માતાજી ત્યાં બેઠી છે અને સર્વનું રક્ષણ કરે છે.
માતાજીનું એક જ સ્વરૂપ છે અને એકમાંથી અનેક સ્વરૂપો માતાજીએ પ્રગટ કર્યા છે. સતી સ્વરૂપમાંથી માં ભવાની કેવાણા અને ઈ સતી સ્વરૂપ ના વીરમાં ભગવાન મહાદેવજી જ્યારે બહાર નથી નીકળી શકતા ત્યારે સતી સ્વરૂપના 51 ટુકડા સુદર્શન ચક્ર દ્વારા ભગવાન વિષ્ણુ પરમાત્માએ કરેલા, એમાંથી 51 શક્તિપીઠ આ ભારત ભૂમિની અંદર રચના થઈ. 51 શક્તિપીઠ, 9 દુર્ગા, 51 9 60, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિગુણાત્મક શક્તિ 63, અને આપણે બધા જુદા જુદા જે માતાજીને માની છે કુળદેવી એ 64, એટલે જગતમાં 64 જગત સ્વરૂપે માતાજી પ્રગટ છે. કોક ખોડિયાને માને, કોક ભવાનીને માને, કોક જગદંબાને માને, કોક રાંદરમાન માને, કોક મહાકાળીને માને, એમ બધાના કરની દેવી એ 64મી જોગણી છે. અને જગતમાં કળ વગર બળ મળે નહીં. જ્યાં માનું સ્થાન નથી ત્યાં જગતમાં બાળકનું નામ નથી. શિવ અને સતી કૈલાસ પધારે. જીવનમાં એમ કે છે કે લગ્ન થાય ને એટલે પુરુષે પેલા તપ કરવા જવું પડે, અને તપ કરીને આવે ને અને ત્યારે ઈ સ્ત્રી સ્નાન કરવા જાય એને સતારાનું સ્નાન કહે. હવે તપ કઈ છે ને, મંદિરે નથી જાતો, તપમાં શું જાય? સતાળું એટલે બીજે દી ગમે ને ઘર જઈને નાઈ આવવાનું, એ સતાળું. શિવજી મહારાજ તપ કરવા ગયા અને તપ કરતા જાય છે ત્યારે માતાજી એમ કે છે કે તમારા વગર હું કેમ રહી શકીશ? તમારો વિરહ મને સતાવશે, હું કેમ રહીશ? ત્યારે શિવજીએ કીધું કે દેવી, મારું સ્મરણ કરતા હશો ને અને તમારા સ્વરૂપનું પરસેવાનું બિંદ પડશે ને, એમાંથી એક બાળક પ્રગટ થશે અને ઈ બાળક તમને મારો વિરહ લાગવા દેશે નહીં, તમારી સેવા કરશે. શિવજી મહારાજ તપ કરવા ગયા. સતી થી શિવજીનો વિરહ છે એ સહન થતો નથી, એટલે શિવજીનું સ્મરણ કરતા કરતા એની 2 હથેળી છે ને એ કહે છે. એ હથેળી કહતા હતા એમાંથી જે શરીર માહેનો મેલ હતો એ મેલનો ઢગલો બની ગયો અને શિવજીનું સ્મરણ હતું. અને પરસેવાનું જે બુંદ પડ્યું એમાંથી બાળક પ્રગટ થયું. સંસ્કૃતમાં મેલ હોય એને ગણ કહે. શિવજીનું સ્વરૂપ એટલે પતિ, એટલે ઈ બાળકનું નામ ગણપતિ મહારાજ પાડ્યું છે. 16,450 16,450 રૂપિયા શિવજી મહારાજનું હાથ ગણું થયું છે. પણ અમારા રૂપારેલિયા પરિવાર યોગેશભાઈ વિજયભાઈ એવું કહે છે કે આપણે 18,000 રૂપિયાનું ગાયને ઘાસ નાખી દેવું. તાલીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. શિવજી મહારાજ ના સ્મરણથી બાળક ઉત્પન્ન થયું, ગણપતિ એવું નામ પાડ્યું. ગણપતિ મહારાજ છે આજમાં જગદંબાની એકદમ સેવા પૂજા કરે. એવામાં શિવજી મહારાજને તપ કરી ઘેર આવવાનું. આ બાજુ માતાજી સતી
સ્નાન કરવા ગયા. ગણપતિને કહેલું કે બેટા હું સ્નાન કરવા જાઉં છું, તું કોઈને પ્રવેશ કરવા દઈશ નહીં. આજે ગણપતિજી દ્વારપાળ બન્યા છે. એવામાં શિવજી મહારાજ આવી અને ઘરમાં પ્રવેશ કરવા જાય. ગણપતિએ આડી હાથ લાકડી રાખી. શિવજી મહારાજ વિચાર કરે કે મારા ઘરની અંદર મને આ રોકનાર તું કોણ? ક્રોધ આવ્યો. ગણપતિનું મસ્તક છે એને વેદન કરી નાખ્યું. રક્તથી ખરડાયેલું ત્રિશુલ લઈને જ્યાં ઘરની અંદર પ્રવેશ કરે, માં સતી જોઈ અને એકદમ મૂર્છાને આધીન થઈ અને સતી પણ આજે ઢળી પડ્યા. નાથ, આ તમે શું કર્યું? આ તમને ખબર છે તમે કોનું મસ્તક વેદન કર્યું? આપણો દીકરો છે. સતીની મૂર્છા પાછી વાળવા માટે શિવજીએ પોતાના ગણોને આ પૃથ્વી લોકમાં મોકલી ગજ કેતા હાથી એનું મસ્તક ગણપતિને ચૂંટાડ્યું. જગતમાં પહેલી વહેલી પ્લાસ્ટિક સર્જરી કરી હોય ભગવાન મહાદેવે. ગણપતિને ગજ કેતા હાથી અને નંદ એટલે બાળક ગજાનંદ એવું નામ આપ્યું. ચારે બાજુ આનંદનું વાતાવરણ. ગણપતિ અને કાર્તિકેય બે ભગવાનના પુત્રો, નાના બાળકો હોય એટલે હરીફાઈ કરે, રમત કરે, ખેલકૂદ કરે. એવામાં કાર્તિકે ગણપતિને કીધું કે તને ખબર છે કે આપણા બે માંથી કોણ મા બાપને વાલું? બોલો કાર્તિકે કે હું જોઉં ને. ગણપતિ કે હું. કે હાલો આપણે શરત કરીએ. શું? આ પૃથ્વી લોકની પ્રદક્ષિણા કરીને પેલો વેલો જે આવે એ મા બાપને વાલો અને મા બાપ એને પેલા વેલા પૈણાવે. બે જણાએ શરત કરી અને શિવ અને પાર્વતી પાસે જાય. માં જગદંબા શિવજી વિચાર કરે કે આ કાર્તિકેય બહુ હોશિયાર છે. આ બિચારો ધુંદાળો કરીને આવે નહીં કઈ, છતાં માન્ય રાખી હા પાડી. કાર્તિકેય તો મોરલા ઉપર બેસી અને આકાશ મંડળમાં ઉડી ગયો. વિંડો પ્રદક્ષિણા કરવા. ગણપતિજી રોહડામાં ગયા. એક તાંબાનો લોટો ભર્યો, તાંબાનો ત્રાસ લીધો, કંકુ ચોખા લીધા, મા બાપની પાસે આવી અને બેયના પગ ધોઈ અને એ મા બાપની પૂજા કરી અને ચૈનામત લીધું અને માથામાં છાંટ્યું. પછી એના મા બાપને 108 પ્રદક્ષિણા કરી. પછી બેયની વચમાં જઈને બેહી ગયા. કાર્તિકે પ્રદક્ષિણા કરી 14 બ્રહ્માંડની આવી અને એકદમ ઉશ્કેરા ભટ્ટ કેવા લાગ્યા કે હે પિતાજી, હે માં, આ ગણપતિ જૂઠો છે, અધ વચ્ચેથી પાછો વ્યૂ આવ્યો છે. શિવજી મહારાજે શાંત કર્યો કે બેટા, આ ગણપતિ અધ વચ્ચેથી પાછો વ્યૂ આવ્યો ને? એ કે હા. તે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી ને? કે હા.
બેટા એ આખા બ્રહ્માંડ ની અંદર તે કેટલા દેવતાઓના દર્શન કર્યા એ મને બતા. એ કે ના નહીં. આ બ્રહ્માંડ ની કેટલી નદીઓમાં તે સ્નાન કર્યું એ મને કે માને તને ખબર છે? આ ગણપતિ બ્રહ્માંડના દરેક દેવતાઓના ચરણમાં વંદન કરી, બ્રહ્માંડની દરેક નદીઓમાં સ્નાન કરી અને અમારી વચમાં બેઠો છે. પિતાજી વાત ખોટી છે. કેવી રીતે? બેટા માં જગદંબાએ અને ભોલે બાબાએ બે પગ બતાડ્યા. ત્યારે કાર્તિકે જેમ લાકડી પડે એમ ગણપતિ મહારાજના ચરણમાં પડી ગઈ કે જગતમાં બ્રહ્માંડની દરેક નદીઓ ગણો, બ્રહ્માંડના દરેક દેવતાઓ ગણો, એ મા બાપના ચરણમાં છે. બેટા મા બાપના સ્વરૂપમાં છે. અને બે જણાએ ગણપતિ પર હાથ મૂકો. માં જગદંબા અને શિવજી મહારાજે હાથ મૂકો કે બેટા જા પૃથ્વી લોક ઉપર જા અને ઘેર ઘેર તારું સ્થાપન છે અને સારા કામની શરૂઆત તારા નામ સ્મરણથી છે. કાર્તિકેયનું મંદિર જોયું કે? અને ગણપતિના ઘરે ઘરે મંદિર છે. કાર્તિકેય કોણ કે આ ઓંડા ઉપર ગિરિરાજ અને ગણપતિ મા બાપની સેવા કરે. જીવનમાં કીધું ને કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ન ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. હે જીવનમાં કાંઈ મંદિરે જવાની જરૂર નથી, ક્યાંય ગંગાજીમાં સ્નાન કરવા જવાની જરૂર નથી. બસ જે આપણી જનેતા આપણી માં છે, આપણો બાપ છે, એની સેવા કરો એટલે જગતમાં બધું આવી જાય. અને ખરેખર જો એવી સેવા કરતા જો બાળકો થઈ જાય ને તો આ વૃદ્ધાશ્રમ બધા બંધ થઈ જાય. હું નાનો હતો ને ત્યારે મને આ કઈ ખબર જ ન પડતી કે વૃદ્ધાશ્રમ કોને કહેવાય. પછી મોટો થતો ગયો, પછી આપણને એમ થાય કે ભાઈ આપણે કોકની સેવા કરવા જાય, આ છે તે છે, એટલે આ સદભાવના છે. પછી આ સરદાર છે. એવા વૃદ્ધાશ્રમ ની અંદર હું ક્યારેક ક્યારેક જાઉં. ખાસ કરીને તો એવું કે મારા બાળકોના જન્મ દિવસ હોય ને ત્યારે ઈ કેક ન કપું, ના પાડું, બધા ખીજાવું. કેક ખાઈને તો કપ થાય, પણ એના હાટું થઈ અને આ વૃદ્ધાશ્રમના અંદર જાઓ, અનાથ આશ્રમમાં જાઓ, બાલાશ્રમમાં જાઓ, કોઈ અહીંયા કઈક જમાડો એમ. પણ ત્યારથી મને ખબર પડી, અને અહીંયા આપણે બેઠા હોય ને એટલે આપણી સાથે વાર્તાલાપ ભી કરે. મોટા મોટા ડિગ્રી વાળા દીકરાઓ હોય, જેની પાસે કરોડો અબજો રૂપિયા હોય, અને ઈ પણ એના મા બાપ ને અહીંયા મૂકીને આવ્યા છે. ત્યારે આપણને દુઃખ થાય કે ખાલી આ કળી જગતમાં આ ઈશ્વરે લખેલી જ રાખી છે. કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો. ખાલી કળી જ લખેલી જ છે.
જીવનમાં 14 બ્રહ્માંડનો નાથ આજે ગણપતિ ઉપર હાથ મૂકીને કે બેટા જગતમાં જા, આ પૃથ્વી લોકમાં તો પૂજાઈશ તો એમને પૂજાવાતું નથી હો. આપણે આમ નીકળ્યા હોય કોક આપણને આમ જય શ્રી કૃષ્ણ કરે ને એ તમારે સમજવાનું કે આપણા શરીરમાં કઈક તેજ છે તો આપણને સામે જય શ્રી કૃષ્ણ કરે, બાકી તમારામાં તેજ ન હોય તો જય શ્રી કૃષ્ણ ન કરે. એમને માયલો જાય પણ તમારે સામું ન જોવે. મધ હોય ને તો માખી આવે, મધ ન હોય આવે. તો આપણામાં જે મધ હોવું જોઈએ એ ઈશ્વરી શક્તિ છે. મા બાપનો ખાલી આમાં હાથ પડી જાય ને માથે એટલે મધ આવી જાય તો માખ્યું આવે બાજી. પછી માખ્યું કાઢવી પડે ગિરિરા, નકર બાણામાં આવી જાય. ચામાં પડે તો પછી આપણે એમ કેવું કે કપ લઈ જાઓ બીજો લાવો. અમુક અમુક તો એ માખી નીચવી નહીં ગિરિરા એવું. તો આ રીતે ભગવાન માં જગદંબા ગણપતિજીને ઘેરે ઘેર સ્થાન આપ્યા છે. પછી ઋષિ મુનિઓએ યજ્ઞ નું નિમંત્રણ ભગવાન મહાદેવજીને મોકલ્યું. મહાદેવજીના ગણ લઈ નંદીશ્વરને અને યજ્ઞમાં આવ્યા. બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાન ઉપર બેઠા છે. એવામાં દક્ષ મહારાજ પધાર્યા. બધા દેવતા ઉભા થઈ દક્ષને માન આપવા માંડ્યા. પણ શિવજી અને બ્રહ્માજી બે બેઠા રહ્યા. દક્ષે વિચાર કર્યો કે બ્રહ્માજી તો હાલો મારા વડીલ છે, પણ આને તો મને માન આપવું જોઈએ ને, મારો જમાઈ છે. દક્ષને ક્રોધ ચડ્યો. શિવજીને માંડ્યો શ્રાપ દેવા, અપશબ્દ માંડ્યો બોલવા. એવામાં નંદીશ્વરથી સહન ન થયું. ઈ ઉભો થયો, ગુગવાટા માંડ્યો કરવા. દક્ષ મહારાજને હામા માંડ્યો શ્રાપ દેવા. કે દક્ષ, તને બોકડાનું મસ્તક ચડશે. એમાં ભૃગુ ઋષિ ને એમ જીગવાને શાંત કરી દો. ભૃગુ ઋષિને કહે છે કે મહારાજ, તમને બોકડાની દાઢી ચડશે. વૃષાદેવ ઉભા થયા. વૃષાદેવને કહે છે કે જાઓ, તમને બોકડાના દાંત ચડશે. મહાદેવજી વિચાર કર્યો કે શ્રાપની પરંપરા ધ્વનિ આકાશને પાતાળને મીંડું ધ્રુજાવા. નંદીસુર પર હાથ ફેરવી બેહી અને કૈલાસ માં દક્ષ મહારાજને અભિમાની ક્રોધી શાંત થયો નથી. એને વિચાર કર્યો કે મારે મહાદેવનું ઘમંડ તોડવું છે. મારે મહાદેવને બતાડવું છે કે હું કોણ છું. પત્રિકાઓ છપાઈ કે હું યજ્ઞ કરીશ, હું શિવ અને સતીને નિમંત્રિત નહીં કરું. દક્ષે યજ્ઞનો પ્રારંભ કર્યો. પત્રિકાઓ મોકલી બધા દેવતાઓને. શિવ અને સતીને ન મોકલી. આકાશમાં મીંડા વિમાન ઉડવા. સતી વિચાર કરે, શિવજીને પૂછે કે નાથ,
આ બધા દેવતાઓ કઈ દિશા તરફ જઈ રહ્યા છે? અરે દેવી, આ તમારા પિતાજીને ઘેર જઈ રહ્યા છે. સતી કે કઈ મારા બાપની ઘરે કઈ લગ્ન છે કોઈના? તો કે લગ્ન નથી, પણ તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે. હે આ દેવી, તમારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, તો આપણને નિમંત્રણ નહીં. મહાદેવજી સતીને સમજાવે છે કે દેવી, એક વસ્તુ એવી હતી કે હું ઓલા ઋષિમુનિઓના યજ્ઞમાં ગયો હતો ને, ત્યાં મારે અને તમારા પિતાજીને બંનેને મતભેદ થયા છે, એટલે આપણને નિમંત્રણ નથી થયું. સતી કે નાથ, તમે કહેતા હતા કે અમુક સગા સંબંધી સ્નેહીઓ નિમંત્રણ ના આપે તોય આપણે જવું જોઈએ. ત્યારે મહાદેવજી કીધું, સતી વાત સાચી તમારી છે, પણ એ કેવા હોવા જોઈએ? સંબંધી, સ્નેહી, સગા કે નિરઅભિમાની હોવા જોઈએ? પણ તમારા પિતાજીના સ્વરૂપમાં અભિમાન છે. અભિમાનીને ઘેર નિમંત્રણ હોય ને તોય નો જવાય દેવી, અને નિરઅભિમાની હોય એને ત્યાં નિમંત્રણ ન હોય તોય ત્યાં જવાય. સતી કે મને મારા પિયર યાદ આવ્યું છે, મને જવા દો ને. મને મારી મા યાદ આવી છે, મને મારા પિતાજી યાદ આવ્યા છે, મને મારા ભાઈ ભાંડુ યાદ આવ્યા છે, અને હું ઘણા સમય ત્યાં ગઈ નથી, મને તમે જવા દો ને. શિવજી મહારાજ સમજાવે કે દેવી, હું તમને કંઈક ના પાડતો હોઈશ ને તો આની અંદર કંઈક કારણ હશે દેવી. હું તમને ના પાડું, તમે રહેવા દો. એમાં સતી છે એકદમ વિચાર વાયુમાં આવી ગયા કે મારે શું કરવું. બહુ વિચાર આવતા હોય ને એટલે સ્થિર બેસી ન શકે. ઘડીક બહાર જાય ને ઘડીક ઘરમાં આવે, ઘડીક બહાર જાય ને ઘડીક ઘરમાં આવે. એમ સતી ઘડીક બહાર જાય ને ઘડીક ઘરમાં આવે. વળી પાછા મહાદેવને કે મને જવા દો. એમાં મહાદેવજીએ ખાલી એટલું જ કીધું કે સતી, તમારે જવું હોય ને તો તમે જાઓ, પણ આ અર્થનો અનર્થ થશે એ શબ્દ સતી સાંભળો નહીં. જાવ હોય જાવ સાંભળો. એને તો ટંગ ઉપાડ્યો, મીંડા હાલવા. મહાદેવજીએ પોતાના ગણોને કીધું કે જાઓ, તમે તમારી માનું રક્ષણ. શિવજીના ગણો માતાજીની સાથે. નંદીશ્વર કહે છે કે માં, હાલ મારી ઉપર બેસી જા, હું તને તારા બાપને ઘેર લઈ જાઉં. આજે સતી નંદીશ્વર ઉપર સવાર થયા છે. રસ્તામાં જતા જતા યાદ કરે, કારણ કે પિયરના ઝાડવા આવે ને એમાં એને એના ભાઈ ભાંડુ દેખાય. રસ્તામાં યાદ કરે કે મારી બેન મને મળશે, સામું જોયે ને તો હળી કાઢશે. મારી માં મને જોહે ને એટલે દોટ મૂકશે, મને આલિંગન કરશે. દીકરી દીકરી કરી પોકારશે. આવું મનમાં બધો વિચાર કરતી કરતી સતી હાલી. પોતે કરોડપતિ હોય દીકરી, પણ બાપે ખાલી એક ફાટેલી 5ની નોટ આપી હોય, એ દીકરી હંગરી રાખી હોય. અમારા બાપના ઘરનું છે. એ 5 રૂપિયાની નોટમાં પ્રેમ સમાયેલો હોય દીકરી અને બાપનો.
ધણીનો કરોડ રૂપિયો હોય ને એમાં પ્રેમ નથી, પણ બાપની 5ની નોટમાં પ્રેમ છે. વિચાર. સતીજી આ યજ્ઞ મંડપ પાસે આવ્યો. એની માં આગેથી આવતી જુએ ને તો અંદર વહી ગઈ, કારણ કે દક્ષે કીધું હતું કે આવે તો હામું નહીં જોવાનું. સતી આગળ હાલે ત્યાં બેન સામે ત્યાં આવે ને પાછી વળી જાય, બોલાવતું નથી. સતી નંદી સ્વરૂપ નીચે ઉતર્યા. ચારે બાજુ દ્રષ્ટિ કરી, બધા દેવતાઓ બેઠા છો, પણ ક્યાંય પોતાના ધણીનું કે સ્થાન નથી. સત્ય જગતમાં બધું જ સહન કર્યું, પણ પોતાના ધણીનું અપમાન એને સહન નો થયું. નંદી સ્વરૂપની હેઠે ઉતરી. સૌથી પહેલા જ વેલા માતાજીએ પોતાનો ચોટલો છોડી નાખ્યો. હળવે હળવે હાલતા હતા, પણ મોટી ડાફુ મીંડા ભરવામાં એકદમ સતીની આંખો છે લાલ ગુમ બની ગઈ. દક્ષ મહારાજ યજ્ઞમાં ઉભા થઈ એને વિચાર કર્યો કે આજે મારી દીકરીનું સ્વરૂપ જુદું છે. યજ્ઞ મંડપમાં ઉભો થઈ દક્ષ કહે છે કે બેટા સત્યે લાંબો હાથ કરી આંગળી ચીંધીને એટલું કીધું કે પિતાજી, મને દીકરી તરીકે બોલાવશો નહીં. જગતમાં મને કોક દક્ષ પુત્રી કે છે ને તો અમારા સ્વરૂપથી સહન થશે. માતાજીએ પોતાના સ્વરૂપની અંદર યોગાગ્નિ ઉત્પન્ન કર્યો. શરીર માતાજીનું એકદમ બળવા લાગ્યું. આકાશ અને પાતાળ ને બની માતાજી બાળવા. બધા દેવતાઓ શિવજી મહારાજના ચરણમાં નમન કરી કહે, દાદા આ જગતને બાળી નાખ. શિવજી મહારાજ પૃથ્વી પર સુઈ આકાશ મંડળમાંથી સતી એકદમ બાળતી હાલી આવે. શિવજી સુતા. માતાજીનો જમણો પગ એનો અંગૂઠો શિવજી માતાના સ્વરૂપને જ્યાં સ્પર્શ કરે ત્યાં શિવજી મહારાજે માતાજીનો ક્રોધ ચૂસી લીધો. માં શાંત બની એકદમ લાકડી પડે
મહાદેવજીના ચરણમાં પડી ગઈ માં, મને ક્ષમા. શિવજી મહારાજ કહે કે દેવી, એમાં તમારો કોઈ દોષ નથી. દેવી, તમારા પિતાજીના અભિમાનનો દોષ છે. દેવી, તમારો કોઈ દોષ નથી. ભલે તમારું સ્વરૂપ કાળું બની ગયું હોય, મારા આગલા બે શબ્દ છે ને, મહાદેવ, ઈ મહાનામના બે શબ્દ હું તમને અર્પણ કરું છું. અને તમારું સ્વરૂપ કાળું બની ગયું છે, એટલે આજથી જગત તમને મહાકાળી સ્વરૂપે માં, કાળી સ્વરૂપે આ જગત તમને પૂજશે. અને કળિયુગમાં મહાદેવી તરીકે તમે પ્રસિદ્ધ થશો. અને પંચમહાલ જિલ્લામાં પાવાગઢના ડુંગર ઉપર તારો વાસ હોજો. મહાકાળી મહાકાળી સ્વરૂપ જે સ્મરણ કરશે ને, એના બધાય મનોરથ પૂર્ણ થશે. એ તો કાળી ને કલ્યાણી રે માં, જા જોઉં ત્યાં જોગ માયા. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. એ તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને ચારે તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને ચારે તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી પ્રગટાણી રે માં, જોઉં ત્યાં જોગ માયા. હરિશ્ચંદ્ર ઘેર પ્રગટાણી રે માં, જોઉં ત્યાં જોગ માયા. માં કાળી ને પાવા વાળી રે માં, જોઉં ત્યાં જોગ માયા. કાળી ને પાવાની રે માં, જોઉં ત્યાં જોગ માયા. મને બીજા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. બીજા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હે માં સત્ય
બીજા તે યુગમાં જાણી મોરી માં જાજો ત્યાં જોગ માયા મને બીજા તે યુગમાં જાણી રે માં જાજો ત્યાં જોગ માયા હે હે માં શંકર ઘેર પોટ રાણી રે માં જાજો ત્યાં જોગ માયા રાણી રે જાજો ત્યાં જોગ માયા હે માં કાળી ને મહાકાળી રે માં જાજો ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા હે મને ચોથા તે યુગમાં જાણી રે માં જાજો ત્યાં જોગ માયા મને જોતા તે યુગમાં જાણી રે માં જાજો ત્યાં જોગ માયા હે માં ભસ્માસુર ભણનારી રે માં જાજો ત્યાં જોગ માયા સુર હરતારી રે માં જાજો ત્યાં જોગ હે માં કાળીને પાવા વાળી મોરી માં જાજો ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી રે માં જાજો ત્યાં જોગ માયા જય મહાકાળી હેમાં પાવા તે ગઢથી ઉતરિયામાં કાળી રે પાવાતે ગઢથી ઉતર્યા હેમાં પાવા તે ગઢથી ઉતરિયા રે મહાકાળી રે પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે હે માં પરવારિયા ગુજરા પાવાગઢ વાડી રે પરવરિયા ગુજરાત પાવાગઢ વાળી રે મના ચાપા તે મેરમાં ચાર ચૌટા મહાકાળી રે મના ચાપાતે ચોરના ચાર ચૌટા મહાકાળી એ રે સોની રે માન્યા હાટ પાવાગઢ વાડી રે સોનીડે માંગ્યા પાવાગઢ વાળી રે એમાં પાવા તે ગઢથી ઉતરિયા મહાકાળી રે પાવાતે
છંદે બીજે છંદે બીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે બીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે બીજે છંદે ઓરા એકે છંદે બીજે છંદે બીજે છંદે ઓરા ચોથે છંદે રમે મારી રાંગલ ગોરા 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 જાવ રે જગાડો લા સુથારીનો બેટો જાવ રે જગાડો લા સુથારીનો બેટો સુથારીનો બેટો આવી અસમસ પૂછે સુથારીનો બેટો મને અસમસ પૂછે ઉડલો ચુડલો રણ જણ બબરી 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 બોલીએ મહાકાલી માત કી જય ખોડિયાર માત કી નવા પાર્વતી બધાય હર હર મહાદેવ હર ચાલો આપણે રૂપારેલિયા પરિવારને વિનંતી કરીએ સ્ટેજ પાસે પધારે. શિવ અને શક્તિ સ્વરૂપી આજના ભાગવતજીની પૂજા માટે થઈ બધા પધારો. ભાગવતજીની પૂજા કરી, આરતી ઉતારી. દરેક વૈષ્ણવની વિનંતી કે કોઈ પ્રસાદ લીધા વગર જશો નહીં. એટલે ગુજરાતીમાં કે તમે કોઈ જયમાં વગર જાતા નહીં. રૂપારેલિયા પરિવારનું ભાવભર્યું નિમંત્રણ છે, તો કોઈ જયમાં વગર જશો નહીં. ભાગવતજી ભગવાનને ચંદન કરી દેજો. શ્રી ખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહર વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતા ભાગવતજી ભગવાને નમો અક્ષુતામહં સમર્પયામિ ભાગવતજી ભગવાને નમો પુષ્પાણી સમર્પયામિ માલ્યાદિની સુગંધિની માલત્યાદિની મય પ્રભુ મયા નીદાની પુષ્પાણી ગૃહાણામ પરમેશ્વર ભાગવતજી ભગવાને નમો મહાનૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યાર્થ પુષ્પદલેન સંયોજ્ય અલ્પજલેન સંપ્રોક્ષ્ય ગેનુવા અમૃતીકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય પંચ આહુતિ દદ્યા ભગવાનને જમાડવાની ભાવના કરીએ કે ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પાણીની એક આચમની મૂકી જાઓ મદ્યપાનીય સમર્પયામિ ભાગવતજી ભગવાનને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા 4 વખત જલ મૂકજો મદ્યપાનીય સમર્પયામિ ઉત્તરા પોષણ સમર્પયામિ હસ્સો પ્રક્ષાલ્ય સમર્પયામિ મુખ પ્રક્ષાલ્ય સમર્પયામિ નૈવેદ્યાર્થે નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ ભાગવતજી ભગવાનને જે કાંઈ દક્ષિણા ધરવી હોય એ ધરી દેજો. હિરણ્યમ ગર્ભગર્ભસ્થમ હેમ બીજો વિવાસો અનંત પુણ્ય ફલદ યત શાંતિ પ્રયચ્છ મે ભાગવતજી ભગવાને નમો હિરણ દક્ષિણા સમર્પયામિ ભાગવતજી ભગવાનની હવે સુંદર મજાની આરતી ઉતારીએ. રામનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સે જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જામિત જપે જતીને સતી આરતી રોજ ઉતરતી. રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ રામનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સે જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જામિત જપે જતીને સખી આરતી રોજ કરતી. રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ કાળતણા છોકરા છોકાડ કંઠમાં ઝૂલી રહ્યા અંગ પર રમે ભીખ ધરવ્યા મણિધર
રામની ભાષી રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ સેવે ચૌદ હીલો મુકારત નામ નિદેશ સોમ ચરિત પંચાઈ જગત રે ચોમ જય ગોપીનાથ વાણી અલગારી ઉછરંગ ધરી ગુણ ગાય કરી મન ચંચલ કે શ્રીનાથ ત્રિલોકી રંગ ભગવતન વિમલ વાણી રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સંજતા વસે વાત ગંગે ભક્તને પાવન કરતી પાર્વતીના પતિ ઘોર રે રે કૃષ્ણો પતિ જાત જગે જગત શ્રી આરતી રોજ કરતી રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ આરતી રોજ કરતી હે ભોળા તારી હે દાદા તારી હે ભોળા તારી આરતી રોજ કરતી રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ હે રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ હે રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ હે રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ ભોળિયા રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ બોલ્યા આરાર્તિકમ સમર્પયામિ જલૈઃ પ્રદક્ષિણામ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે દેવવંદનમ દેવાભિવંદનમ પ્રતિવંદનં ચ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય प्राण प्यारू छे अमने अतिशय वालू छे પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે हे प्राण प्यारू छे अमने अतिशय वालू छे પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે यो श्री वल्लभ प्रभुनु नाम अमने प्राण प्यारू छे શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે यो श्री विठ्ठल प्रभुनु नाम अमने प्राण प्यारू छे શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે पुष्टि मार्ग प्रगटाव्यो दैत्योनो ताप नसाव्यो પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો दैत्योनो ताप નસાવ્યો पुष्टि मार्ग प्रगटाव्यो दैत्योनो ताप नसाव्यो પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો નાપ નસાવ્યો यो श्री वल्लभ प्रभुनु नाम જય હો प्राण प्यारो छे શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે यो श्री विठ्ठल प्रभुनु नाम अमने प्राण प्यारो छे શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે मेवाड़ मध्य विराजे जेनु स्वरूप सुंदर लाजे મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ
શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે નાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે ભગવાનનું ધ્યાન ધરી જાજો કે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ નારાયણમ સુરુ શ્રેષ્ઠ લક્ષ્મીકાંતન વરદ પ્રભો અનેન પૂજનાખ્યેન પિતૃમોક્ષ પ્રદો ભવ કૃષ્ણ કૃષ્ણ કપાલૌ ત્વમ ગતિ નાર્દ ગતિ ભવ સંસાર ભયમગ્નાનામ પ્રસીદ પરમેશ્વર કે રામાય રામભદ્રાય રામચંદ્રાય દ્વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ અસ્ય સમરણ મંત્રેણ જન્મ સંસાર વિમુક્તસ્ય વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે ભાગવતજી ભગવાને નમો ફલ દક્ષિણા સમર્પયામિ બોલીએ ભાગવતજી ભગવાન કી જય ગિરિરાજ ધરણ કી જય બધાએ જુવારામાં પાણી પાછું થોડુંક થોડુંક પાઈ દેવાનું નીચે બેઠેલા બ્રાહ્મણોનું પૂજન કરવાનું સર્વને મારા જય માતાજી જય મહાદેવ જય શ્રી